રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના નવા નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG સંજય મૂર્તિને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના નવા નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG સંજય મૂર્તિને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો, જે ભારતના શાસનમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. સંજય મૂર્તિ 1989 બેચના ભારતીય પ્રશાસનિક સેવા એટલે કે IAS અધિકારી ગિરીશચંદ્ર મુર્મુના અનુગામી છે, જેમનો કાર્યકાળ 20 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થયો. મૂર્તિએ અગાઉ વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકેની ભૂમિકા પણ શામેલ છે, જ્યાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ સરકારની કામગીરીમાં પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે CAGની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે મૂર્તિની સંસ્થાની અખંડિતતા અને કાર્યક્ષમતાને જાળવવાની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. સંજય મૂર્તિની CAG તરીકેની નિમણૂકને સરકારના દેખરેખ અને ઓડિટ કાર્યને મજબૂત બનાવવાના પગલાં તરીકે જોવામાં આવે છે, જેનાથી જાહેર નાણાંનો અસરકારક અને કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત થાય છે. मैं कुंड्रू संजय मूर्ति, जो भारत का नियंत्रक महालेखा परीक्षक नियुक्त हुआ हूँ, जो भारत का नियंत्रक महालेखक परीक्षक नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं संपूर्ण प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा।